તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 3. તો ત્રીજા સવાલમાં આવું આપેલું છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવોના રીતે ગુસા અને લસા શોધો. અહીંયા તમે જોશો તો આપણને 3 કિંમતો આપેલી છે અને 3 કિંમતનો ગુસા અને લસા શોધવાનો છે. તો 3 કિંમતના ગુસા અને લસામાં જે રીતે બે કિંમતો માટે થાય એ રીતે ગુસા તો સેમ જ થાય કે જે સરખું હોય એ લખવાનું. પણ લસામાં ત્રણેય જે અવયવો હોય એ ત્રણેયમાં જેટલા પણ અવિભાજ્ય અવયવો હોય તે લખવાના અને જેની વધારે ઘાત હોય એ જ ત્યાં ધ્યાનમાં લેવાની. ઓછી ઘાત વાળા જે અવિભાજ્ય અવયવો હોય તેને ગણવાના નહીં. ઉદાહરણ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. પહેલો સવાલ આપેલો છે 12, 15 અને 21. આના અવયવો તો ડાયરેક્ટ જ પડી જશે. તો સૌથી પહેલા તો 12. 12 ના અવયવ 2 વડે ભાગીએ તો 6, 2 તરી 6, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 મળ્યા. એના પછી આવશે 15, તો 3 પંચા 15, અને એની પછી આવશે 21, તો 3 સિત્તા 21. હવે સૌથી પહેલા તો શું શોધવાનું છે? ગુસા. તો ગુસા માટે આપણે શું કરીએ? ત્રણેયમાં જે સરખું હોય તો 3, 3 અને 3. ત્રણેયમાં સરખો છે તો ગુસા આપણો શું થઈ જશે? 3. હવે આ અવિભાજ્ય અવયવને આપણે આ રીતે પણ લખી શકીએ, 2 ની 2 ઘાત ગુણ્યા 3. એ કેમ લખ્યું આપણે? કારણ કે એ શેમાં મદદ કરશે? આપણને લસા શોધવામાં શું કરશે? મદદ કરશે. કઈ રીતે? મેં શું કીધું તું કે લસા શોધવો હોય 3 અંક માટે ત્યારે આ રીત વાપરવાની. સૌથી પહેલા તો જેટલા અવિભાજ્ય અવયવો હોય લખી નાખો. તો કયા કયા છે? 2, 3 અને 5 અને 7. 4 છે તો લખી નાખ્યા 2, 3, 5 અને 7. હવે ત્રણેયમાં સૌથી વધારે જે ઘાત હોય એ લેવાની. અહીંયા જુઓ 2 ની કેટલી ઘાત છે? 2, તો વધારે થઈ તો અહીંયા 2 ની 2 ઘાત. 3 ની જુઓ અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, તો 1 જ થઈ વધારે, તો 3 ની 1 ઘાત. 5 ની 1 ઘાત અહીંયા છે તો 5 ની 1 ઘાત, અને 7 ની 1 ઘાત અહીંયા છે તો 7 ની 1 ઘાત. તમારે ત્રણેયમાં જેની વધારે ઘાત હોય, ધારો કે 2, તો 2 ની વધારે ઘાત ત્રણેયમાંથી 2 ની ઘાત વધારે હોય એ જ અહીંયા ધ્યાનમાં લેવાની. બાકી કોઈ અહીંયા ધ્યાનમાં લેવાનું નથી. ચલો, આ શું થશે? 2 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 3 એટલે 12. 12 પંચા 60, અને 60 ગુણ્યા 7 કરીશું તો મળશે 420. એટલે કે 12, 15 અને 21 એનો લસા કેટલો થયો? 420. સિમ્પલ છે. એના પછી બીજો જોઈએ આપણે. તો બીજા સવાલમાં આપેલું છે 17, 23 અને 29. તો આના તો ભાગ પડે જ નહીં, કારણ કે આ 3 એ 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. હવે ત્રણેય અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસા શું થાય? તો ત્રણેયને આપણે 1 વડે તો ભાગી જ શકીએ અને પોતાના વડે પણ ભાગી શકીએ. તો 1 ગુણ્યા 17 લખાય, 23 ગુણ્યા 1 લખાય અને 29 ગુણ્યા 1 લખાય. તો ત્રણેયમાં સરખો શું થયો? 1. તેનો ગુસા કેટલો થઈ ગયો? 1. તો ત્રણેયમાં જ્યારે કઈ ના સરખું હોય ત્યારે એનો ગુસા કેટલો થાય? 1. એના પછી લસા. લસામાં તો 3 એ 3 અવિભાજ્ય સંખ્યા છે તો ત્રણેયનો ગુણાકાર જ થશે. 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરશો તો તમારો જવાબ આવશે 11,339. તો આ થઈ ગયો એનો લસા. સિમ્પલ. એના પછી ત્રીજો સવાલ આપેલો છે 8, 9 અને 25. આનો પણ ડાયરેક્ટ જ અવયવ પડી જશે. સૌથી પહેલા તો 8 એટલે શું લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને આવી રીતના લખી શકાય 2 ની 3 ઘાત. એ જ રીતે 9 એટલે કે 3 ગુણ્યા 3, એટલે કે લખી શકાય 3 ની 2 ઘાત. એના પછી 25. 25 એટલે 5 ગુણ્યા 5, એટલે કે 5 નો વર્ગ. સૌથી પહેલા તો શોધીએ ગુસા. ગુસામાં શું હોય? ત્રણેયમાં સરખું હોય, પણ અહીંયા જુઓ ત્રણેયમાં કઈ સરખું જ નથી, કારણ કે અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે. તો મેં શું કીધું હતું કે જ્યારે ગુસ્સા માટે કઈ ના સરખું હોય ત્યારે સરખો શું હોય? 1. તો
તો ભૂસા શું થઈ જશે? 1. એના પછી શું આવશે? લસા. લસામાં શું હોય? ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ જે હોય લખી નાખવાની. તો 2, 3 અને 5. તો લખી નાખો 2, 3 અને 5. જેની ઘાત વધારે હોય લેવાની. તો 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. એટલે કે ઇનશોર્ટ શું થશે? 8, 9 અને 25. 8 ગુણ્યા 9 ગુણ્યા 25 તમે કરશો એટલે તમારો જવાબ આવશે 1800. તો 8, 9, 25 નો લસા શું થઈ ગયો? 1800. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું, જ્યારે 3 અંકનો લસા શોધવાનો હોય તો 2 અંક માટે જે કરીએ એ વસ્તુ રિપીટ થાય નહીં. અને ગુસામાં તો સરખું જ છે કે જેમાં જે કિંમતો સરખી હોય એ કિંમત શું થાય? આપણો ગુસા થાય.